પગ હલાવવાનું બંધ કરી દો, નહીં તો યસ એક્ઝેક્ટલી આવું ઘણી બધી વખત તમે સાંભળ્યું હશે. Don't shake your legs while sitting. It's not good for you. Now that's a big myth. Some people believe that shaking your legs while sitting is a sign of nervousness or anxiety. But in reality, shaking your legs while sitting is the one of the best exercise you can do. આના ઘણા બધા ફાયદા છે. ચલો સમજાવું. First, આવું કરવાથી તમે આખા દિવસમાં 350 કેલરી એક્સ્ટ્રા બર્ન કરી શકો છો. સેકન્ડ, આ કોન્સ્ટન્ટ માઇક્રો મૂવમેન્ટ્સ તમારા સ્લો ટ્વિચ ફાઇબરને એક્ટિવેટ કરે છે, જે તમારા મેટાબોલિઝમને 28% ઇન્ક્રીઝ કરે છે. થર્ડ, ઇટ મેન્ટેન 65% ઓફ બ્લડ ફ્લો. ફોર્થ, લેગ શેક કરવાથી તમારા મસલ્સમાં એક પંપ ક્રિએટ થાય છે, જે તમારા બ્લડને હાર્ટ તરફ પુશ કરે છે. ફિફ્થ, it reduces your ankle swelling by 45% and improve your insulin sensitivity by 24%. Sixth, સાથે સાથે તમારા લોઅર બેક ઉપર પ્રેશર લોડ ઓછો કરે છે and it also engaged to core stabilizer to maintain your balance and at the same time it creates the dynamic sitting to support your lower back. હવે આ રીલને એવા લોકોને શેર કરો કે જે તમારા પગ હલાવવા પર આખો દિવસ તમને ટોક્યા કરે છે.